સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે। સાબર ડેરીમાં ભેળસેળયુક્ત દૂધ અને વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનોનું ડેલિગેશન ડેરીના એમડી સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। કોંગ્રેસે આંકડાકીય વિગતો સાથે દૂધ સંપાદન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે। હાલ બાયડ ખાતેના પ્રકરણમાં તપાસ ચાલી રહી છે અને જવાબદાર સુપરવાઇઝર સામે કાર્યવાહી પણ કરાઈ છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની ચીમકી અને જશુ પટેલના આક્ષેપો બાદ સાબર ડેરીના વહીવટમાં શું નવો વળાંક આવે છે। ગુજરાતમાં નકલી દૂધની ભરમારની વાતો પૂરા તંત્રમાં અને ગામડામાં પણ ઘેર ઘેર ચર્ચા થઈ રહી છે। આ બાબતે મેં વારંવાર માન્ય એમડીશ્રીને, ચેરમેનશ્રીને અને એના અધિકારીઓને મેં માહિતી માગી। આજ દિન સુધી માહિતી આપવામાં આવી નથી। સાબર ડેરીની ટેરિટરીમાં અને ગુજરાત બહારથી આવતા દૂધમાં કેટલું દૂધ ઓછું થયું એના ડેલી ટંક રિપોર્ટ અને કેટલું દૂધ છેલ્લા 2 વર્ષથી 24 ડિસેમ્બરથી આ દૂધ આવે છે એવી માહિતી મળતી હતી, લોકમુખે ચર્ચા થતી હતી। ત્યારે મેં જ્યારે માહિતી માગી ત્યારે આ લોકોને ખૂબ લાગી આવ્યું હતું અને એના બદલાના ભાગરૂપે એમણે આ ધંધો મારા સામે કર્યો કે આને દબાઈ દેવો। પણ હું એમ ચોક્કસ કહું કે ઘરની ટુકડીને બાપ ફોજદાર તપાસ કોણ કરે? ટુકડી લૂંટવાવાળી ઘરની હોય અને તપાસ કરનાર અધિકારી ફોજદાર ઘરનો હોય। આ જ લોકો અંદર બેઠા છે, એ જ લોકો આના ભાગીદાર છે। માહિતી આપતા નથી, અમને આપી શકાય નહીં। હમણાં અમારા પ્રમુખશ્રીએ વારંવાર જે પ્રશ્નો કર્યા, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, આનો ગાણો ગાયા કર્યું છે। અમે માહિતી માગી કે તો તપાસ પૂરી થઈ આપીશું। અને રોજ દૂધ આવતું હતું એની તપાસ શું કરવાની? તમારા સેફ્ટના ઓકડા છે ફેડરેશન પાસે, એની અંદર કંઈ પણ સુધારો કર્યો તો મળી જાય, એ પણ આપવા તૈયાર નથી। એટલે અંદરના વહીવટકર્તાઓ જે પ્રકારે કામ કરી રહ્યા છે બધા જ ભાગીદારો છે અને એ થકી જ આ બધી વસ્તુ બની છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ અને સાબરકાંઠા પ્રમુખ હું અને બધા જ આગેવાનો અને માનનીય જસુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહજી અને બધા જ પૂર્વ વિધાનસભાના ઉમેદવારશ્રીઓ અને વરિષ્ઠ આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ। આપ સૌ જાણો છો કે તાજેતરમાં જ જે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર અને ટીવી મીડિયામાં આવ્યું હતું કે ભાઈ નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યું છે, એમાં સાબર ડેરીના સત્તાવાળાઓની જ મિલીભગત સાબિત થાય છે। આજે અમે આ અગાઉ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ એક મોટો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ મંડળ અને સેક્ટર અને ગામના લોકોને ઉપસ્થિત કરી અને ભેગા મળી અને પશુપાલકોને જાગૃત કરી અને આ નકલી દૂધનો કારોબાર જે ચાલી રહ્યો છે અને એમાં સાબર ડેરીના સત્તાવાળાઓની જ ભાગીદારી છે, એ ભાગીદારી સામે નિષ્પક્ષ તપાસ કરી સીટની રચના કરી શ્વેતપત્ર બહાર પાડવા માટે આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ માગણી કરવા માટે આજે મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા। હા, આજરોજ કોંગ્રેસનું જે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ એ લોકો આવ્યા હતા એમના સભ્યો લઈને અને એમને મને આવેદનપત્ર આપ્યું છે। જે આ ડુપ્લિકેટ દૂધ બાબતનો જે મામલો ચાલી રહ્યો છે એ બાબતનું આવેદનપત્ર આપેલું છે અને એની અંદર અમારી તપાસ ચાલુ છે અત્યારે અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે એ અમે મીડિયા સમક્ષ પણ આપીશું અને જવાબદાર અધિકારીઓ ઉપર અમે કાર્યવાહી પણ કરેલી છે અને આ મામલે અત્યાર સુધી હાલ કોઈ એવું ડુપ્લિકેટ દૂધ આવેલું હોય એવું કોઈ માલુમ પડેલ નથી।